જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આજે છે 11 અને આજે આપણે જો કૃષ્ણ ભગવાનની પૂજા કરવા આવ્યા છીએ। તો જો સરસથી શણગાર્યા છો, જો સરસથી ભગવાનને આપણે શણગારી દીધા છે અને આપણે ભગવાનનો દીવો કરી લઈ। જો સરસથી ઉપર ઝૂલો શણગાર્યો છે કેમ કે આજે છે ને પુત્રદા એકાદશી છે એટલે કૃષ્ણ ભગવાનની 11 છે। જો કેવા સરસ લાગે છે। એટલે આજે ભગવાનને સરસથી શણગારી દીધા છે અને આપણે સરસથી ભગવાનની પૂજા કરી લઈએ। જો કેવું સરસથી ડેકોરેશન કર્યું છે। આજે દર્શન કરી લ્યો બધા અને આપણા ભોળાનાથને પણ આજના દર્શન કરી લ્યો બધા। તો આપણે છે ને ભગવાનનો દીવો કરી લઈ અને પૂજા કરી લઈ। દીવો કરી લીધો છે। જો આપણે મંદિરેથી આવી ગયા છીએ અને આજે તડકો છે। જો સવારમાં તો રેડો આવ્યો હતો ને તો આપણો જીવ વધારે ચડી ગયો હતો કેમ કે આજે કપડાં વધારે કાઢ્યા છે આપણે। જો આ ભગવાનના કપડાને બધું કાઢ્યું છે એટલે આ રૂકો વરસાદ આવશે તો આપણે હુકવશું કે એટલે અત્યારે છે ને ફળિયામાં પણ કપડાં હુકાય છે, તમે ફળિયામાં પણ હુકાય છે, ઉપર પણ હુકાય છે અને અગાસી ઉપર પણ કપડાં, ત્રણેય માળમાં આજે કપડાં હુકાય છે કેમ કે વરસાદ નહોતો ને આજે, કાલે વરસાદ હાવ નહોતો એટલે મને એમ કે આજે નહીં આવે, આજે કપડાં અમે થોડાક વધારે કાઢી નાખ્યા તો આજે સવારમાં દેવા વારી કરી નાખી। પણ અત્યારે હવે જો આપણે ચણિયાચોરી છે, આ જો આ નાના માતાજીની ચણિયાચોરી છે અને આ જો ચૂંદડી છે। આજ બધાય માતાજીના વસ્ત્રો સાવ્યા છે એટલા માટે તડકો છે સરસથી, હવામાન છે ને એકદમ ચોખ્ખું છે ને તડકો નીકળી ગયો છે, હવે અત્યારે સુકાઈ ગયું છે। જો આજે આપણે છે ને બપોરે 12 વાગ્યે અગાસી ઉપર આવ્યા છીએ કેમ કપડાં લેવા। જો આપણા કપડાં સુકાઈ ગયા છે। આજે તડકો એવો સરસ હતો કે કપડાં તો એવા સરસ સુકાઈ ગયા છે। જો ઉપર કપડાં નાખી ગઈ હતી, મેં કીધું ને આજે મારે ત્રણેય માળે કપડાં સુકાય છે। જો નીચે પણ છે, જો ત્યાં છે, પછી અહીંથી તમને લોબીમાં પણ દેખાશે। જો છે આજે એટલા કપડાં હતા અને આવ્યા છીએ તો ગિરનારના દર્શન કેમ ના કરીએ ઉપર? હે જો સરસથી ગિરનાર દેખાય છે। આપણે સવારમાં નહોતો દેખાતો, સવારમાં તો ઝાપટું એવું સરસથી આવી ગયું હતું, બીક ઘરી ગઈ હતી। હવે કપડાં મેં એટલા બધા ધોયા છે અને નાખીશ ક્યાં કેમ કે બધા ચાદરું ટુવાલ બધા કપડાં આજે મેં ધોયા છે તો મને તો બીક એ હતી કે હવે કપડાં ધોવાઈ ગયા છે અને એક તો આને છે ને નરસને એવી ટેવ છે ને કે ખબર છે કે ચોમાસામાં સુકાય નહીં તો જીન્સના પેન્ટ જ પહેરે। મેં કીધું છે ને અત્યારે સાદા પેન્ટ પહેરો ને તો તરતથી સુકાઈ જાય, પણ માને નહીં તો શું કરું? અને ટુવાલ આજે બધાના ધોવાના હતા કેમ કે અમે છે ને 5-6 દિવસ થાય ને એટલે બધાના ટુવાલ ધોઈ નાખીએ, એટલે પ્રકૃતિનો, એના પપ્પાનો અને આપણે તો છે ને ચૂંદડી યુઝ કરીએ છીએ એટલે એ ત્રણેયનો ટુવાલ હું છે ને 5-6 દિવસ થાય ને તડકો હોય તો હું બે દી ધોઈએ રાખું, મજા આવે સુકવવાની। આ ચોમાસું છે ને એટલે થોડીક વાર લગાડીએ આપણે ધોવામાં કેમ કે અત્યારે સુકાય નહીં ને એટલા માટે। તો હું કહું ચાલ કપડાં લઈ આવું અગાસી ઉપર અને સરસથી વાતાવરણ છે ને કંઈક આવું છે આજે તડકા જેવું, બધાના કપડાં આજે સુકાઈ ગયા છે ભગવાનની દયાથી। છે વાદળ છાયું પણ તડકો બહુ સરસ હતો। જો અમારા જૂનાગઢમાં છે ને આજે કંઈક આવું વાતાવરણ છે અને આ જો આવી ગયા બેન સ્કૂલેથી આવીને અને યુનિફોર્મ ચેન્જ કરીને આવી ગયા। કાં પ્રકૃતિ બેન શું કરો છો? હે ના ના હો કાંઈ રમવું નથી, ક્યાંય રમવાનું થતું નથી। જો ગિરનાર બતાવી બધાને, ગિરનાર આપણું જો કેવું સરસ દેખાય છે। તો જો મમ્મી આવી સુપર, આ તો તડકો ખાવાનું મન થયું છે, કેટલા ટાઈમ પછી સૂર્યપ્રકાશ આવ્યા છે। જો કેવું સરસ લાગે છે, મસ્ત લાગે છે અને પવન પણ એવો છે ને સરસથી તડકો છે। આ તો મજા જ આવી ગઈ। હું આજે કપડાં છે ને ચાચા બધા ધોયા હતા ને તો ઉપર લેવા આવીને પછી પ્રકૃતિબેન પાછળ આવ્યા તો આપણે છે ને કપડાં સરસથી સુકાઈ ગયા છે ને આજે એકદમ સરસથી સૂર્યપ્રકાશ વિટામિન ડી લઈએ છીએ આપણે। જો કેવું સરસ છે કેમ કે જો અત્યારે તો છે ને આ બધાના સોલારો એમાં તો કંઈ અત્યારે બને નહીં કેમ કે ભેજવાળું વાતાવરણ હોય અને આપણી અગાસી આજ તો એકદમ સુકાઈ ગઈ છે। સવારમાં હું કપડાં સુકાવા આવી ને ત્યારે અગાસી એકદમ ભીની હતી ને એવો રેડો આવ્યો મને મતું આજે મારે દેવાઈ ગઈ કેમ કે કપડાં સુકાશે નહીં। આ તો હુમલો એક કપડાં કાઢ્યા છે, ધોબી ઘાટ કાઢ્યો હતો આ તો તમે કેમ તમારે ધોબી ઘાટ જ હતો તો હું કહું ધોબી ઘાટ કાઢ્યો છે ને હવે હું સૂકવીશ ત્યાં। મમ્મી એક વાત કહું, ભગવાને દયા કરી દીધી। એક વાત કહું મમ્મી, આપણે હે સોલાર નો રખાવાય, ઉનાળો હોય ને ત્યારે
કારણ કે સોલાર સૂર્યપ્રકાશ ખેંચે એટલે હમુચની ગરમી થાય. એ વાત સાચી છે, પણ હવે અત્યારે બધા સોલાર નખાવે છે તો શું વાંધો? જો મારે લાગત સોલાર છે જવો વીજળીનું બચત. જોઈ લો. હાલો તો હવે છે ને નીચે જઈએ, સૂર્યપ્રકાશ લઈ લીધો છે સરસથી. અને હવે આપણે પછી જમી લઈએ. જમીન મળી આગળ વિડીયોમાં બન્યા રહેજો. શું લેવું? હા તો આ પંખો બંધ કરતી જાઉં. હા તો હું લઈ આવું. બાય યાર ખાવાનું બનાવે તો કાંઈ શાક લેવા તો ગઈ છે. હવે મેં એને કીધું કે આવીને ખીચડીને કા કઢી કરી નાખે કા બટેટાનું શાક કરી નાખે. હવે ઘી કરે ઈ કીધું લઈએ. શાકભાજીમાં કાંઈ હતું નહીં. તે મેં કીધું શાકભાજી લેતી એ કહી છે લેવા લઈને આવી જાય. ઘી કરવું છે કરી નાખીએ. રોટલી પછી તો ખીચડી કરવી તો રોટલી તો કોઈની રોટલી કરવી નથી. બાવને ખાવું છે તો બાવા તો કરતી બાકી કાંઈ કરવું નથી. તો બટાટાનું શાક ને ખીચડી બનાવી નાખવાનું. ઊંડો ન બનાવે. આવે ને એટલે એને કહી દે પ્લીઝ ખીચડી હું એમ કહું કે 2 મુઠ્ઠી ઓળ દે. આપણે છે ને માણસની કે મુઠ્ઠી ભરીને ઓળી ને એટલે માપ આપી દે. એટલે હું એને કેટલા વાર કહું એ પણ માને નહીં. એને હાયકા કરે પછી કરે એને બનીમાં પણ ઢાળ કરે. અને બટાટાનું શાકનું હું એમ કહું 2 બટાટાનું શાક કરીને એટલે રસાવાળું કરીને એટલે થઈ જાય. પણ એ જ જાજુ કરી નાખે તો મારે શું હલાવીને કે પછી આપણે કહીએ કાકાનું ઘરમાં માથાકૂટું કર્યું એટલે ન કેવું સારું. એને મંદિરનું નાખી દેવું. એને મોંઘવારી કેવું છે, બધું મસાલા તેલ ને બધું નાખી દેવું ખોટું. એટલું હાચું હતું એને તો વાતું કર્યું પૈસા કેમ કમાવાય. મમ્મી શાકભાજી લઈને આવી ગઈ તો બટેટાનું શાક ને ખીચડી જ કરવું છે ને? આ થોડું કરી દો બોલો રેડું નાખો તો એ કે મૂડો કરી નાખે એટલે મંદી છે એટલું બધું બગાડ ન કરાય. હું તો એને કહું છું કે થોડું કહે ભાઈ આપણે છે ને મારા મુઠ્ઠી ખીચડી અને કરી ખાય તો ઈ કંઈક વધારે ખાઈ લે, ન ખાય તે ઓછું ખાય તો મારે શું કરવું? એનું પેટ ભર્યું હોય તે ઓછું ખાઈ લે, જેથી એને ભૂખ લાગી હોય તે પછી આપણા ભૂખમાં ન ખાવું. એટલે હું વધારે જ કરું. એટલે પછી ને માપમાં કરી દે. તને બટેટાનું શાક રસાવાળું કરે ને એટલે બધા ખાઈ લે. એક જ શાક કરવું અને ખીચડી કરી નાખે એટલે ખીચડી થઈ જાય. અને રસાવાળું બટેટાનું શાક બાવે ખાઈ લે બધા પપ્પાએ ખાઈ લે ને? હા એ ના બાનું લોહી પીવે છે પ્રકૃતિ આવી તયુની આજે. મારી દ્યો એક મમ્મી. દાંત દુખે છે મને. એમ તો ખાઈ બાવ એમનો આવું ન કરાય પછી. બા મારી દે હોય એક. કાલે બાએ ઝંડો બનાવ્યો ને તા તો એને આમ બાઈ કે તમે થાકી નહીં જાવ ને, બા તમે થાકી નહીં જાવ ને, એને એમ કે બાઈ કે તમને સારું છે ને ક્યાંક બા એને એમ કે બાને મજા નહીં હોય ને તો મારો દુખે રાત આખી. હે કઈ દુખે આખી રાત. પણ બેઠા કેટલી ઘડી. 8 વાગ્યાની વાત 11 વાગ્યા લગી. અમાર પ્રકૃતિને રાષ્ટ્રધ્વજમાં કેટલા નંબર આવ્યો? પહેલો નંબર આવ્યો. બા ને ઈ બે વર્ગી ગયું ત્યું 7 વાગ્યાનું. તે રાતના 11:30 પોણા 12 વાગ્યા સુધી બે રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે કા. હા તો પહેલો નંબર આવ્યો પ્રકૃતિ બેનનો. તો હવે જોવો ઈ બે હવે મજા કરવા માંડ્યું છે ને જો આપણે હવે ખીચડી ને બટેટાનું શાક કરી. પ્રકૃતિ બેન તમારે? તો એને ચણાનું શાક ખાવું છે. બપોરે બનાવ્યું હતું ને તો કે મને બહુ જ ભાવ્યું, બાઈએ બનાવ્યું છે ને તો મારા હાટું થોડુંક રાખી દેજો. એટલે ચણાનું શાક ને રોટલી. गोल गोल रोटी मम्मी की रोटी गोल गोल पापा का पैसा गोल गोल दादी का चश्मा गोल गोल दादी की बिंदिया गोल गोल बहन का मेकअप गोल गोल भाई का लाया गोल 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 मैं भी गोल तू भी गोल सारी दुनिया गोल मटोल. ચાલો આપણે હવે રસોઈ કરવા માંડીએ હો. તો જો આપણે ફાઇનલી ખીચડી ને બટેટાનું શાક હવે બનાવવા માંડ્યા છીએ. શાક બની ગયું છે, ખીચડી આપણી ચડે છે અને પ્રકૃતિબેન એક માટે તો રોટલી હોય ને હોય. પ્રકૃતિબેન માટે રોટલી છે તો જમવાનું આપી દઉં. ત્યાર પછી આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો આપણે આપણો વિડીયો અહીંયા છે ને પૂરો કરીએ છીએ. તો તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. આપણે આવતીકાલે મળશું અને તમે બધા મને સપોર્ટ કરજો. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.